નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. એક જ રોકેટમાં એક સાથે 104 ઉપગ્રહનું અવકાશ ગમન સફળ રહેતા દેશની શાબાશી મેળવે છે ટીમ ઇસરો. અવકાશ વિજ્ઞાનમાં ઐતિહાસિક સિદ્ધિ બદલ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન સાથે વધુને વધુ માઇલસ્ટોન માટે રજૂ કરી અપેક્ષા. 104 ઉપગ્રહ પૈકી 96 અમેરિકા અને અરબ જગતમાં જાની દુશ્મન ગણાતા ઇઝરાયલ અને સંયુક્ત અરબ અમીરાતના પણ એક ઉપગ્રહ છે. ભારતનો કાર્ટોસેટ 2 ઉપગ્રહ ભ્રમણ કક્ષામાં કાર્યાન્વિત થતા ટેલિકોમ સેવામાં આવશે ક્રાંતિ. ઉત્તર પ્રદેશ વિધાનસભા માટે બીજા તબક્કાની ચૂંટણીમાં 67 બેઠક ઉપર મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા વહીવટીતંત્રએ લીધો રાહતનો શ્વાસ. 63% મતદાન વડે 721 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં થયું કેદ. હવે 11 માર્ચનો ઇંતજાર શરૂ. ઉત્તરાખંડ વિધાનસભાની 70 પૈકી 69 બેઠક ઉપર શાંતિપૂર્વક નોંધાયું 65.5% મતદાન. 628 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરતો જનાદેશ પુનરાવર્તન લાવશે કે પરિવર્તન, તેના ઉપર ઘૂંટાયું છે સસ્પેન્સ. ઉત્તર પ્રદેશને નક્કર વિકાસથી વંચિત રાખવાનો આરોપ સપા અને બસપા ઉપર લગાવે છે પ્રધાનમંત્રી. ઉત્તમ પ્રગતિ અને ચોમેર ખુશાલી ઈચ્છતા મતદારોને હવે ભાજપની પસંદગી કરવા કર્યો આગ્રહ. આમ આદમીની તબિયત સચવાય તે માટે દવા અને ડાક્ટરનો બંદોબસ્ત કરવા 5 બ્રાઉનફિલ્ડ અને 2 ગ્રીનફિલ્ડ મેડિકલ કોલેજ ખોલશે રૂપાણી સરકાર. મેડિકલ કોલેજ માટે અમરેલી, દાહોદ, ભરૂચ, પાલનપુર અને વ્યારાની પસંદગી. ભાજપની આદિવાસી ગૌરવ વિકાસ યાત્રા લઈ દાહોદ પહોંચેલા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનું સ્વાગત કરવા હાજર હતી કેસરિયા ખેસ પહેરેલી મેદની. દેવગઢ, બારિયા અને લીમખેડા બાદ હવે યાત્રાનો પડાવ બનશે ઝાલોદ, ફતેપુરા અને સંતરામપુર. સાણંદ બંધ રાખવા માટે અપાયેલા એલાનનો કરુણ પ્રકાશ કરે છે જનતા. રાબેતા મુજબ બેંક, બજાર, દવાખાના અને માર્કેટ યાર્ડ ખુલ્યા અને લોકોએ ભાંગફોડિયા તત્વોની મુરાદ નિષ્ફળ બનાવી. અને હાલાર પંથકમાં લાયક અને કાબેલ ઉમેદવારોને ફાયદાકારક રોજગારી આપવા મેગા જોબ ફેર યોજે છે જામનગર. રૂપાણી સરકારની પહેલને પ્રતાપે યોજાયેલા રોજગાર મેળામાં 2,500 ને ત્યાં તાબડતોબ મળી ગઈ નોકરી. સમાચાર વિગતવાર જોઈએ. ભારતની છાતી ગજગજ ફૂલે તેવી સિદ્ધિ વૈજ્ઞાનિકોએ દેશને ચરણે ધરતા ટીમ ઇસરો ઉપર શાબાશીનો વરસાદ મુશળધાર વરસ્યો. કાળની કરામત કેટલી અજીબ હોય છે તેનું અર્થઘટન આજની સિદ્ધિમાં છુપાયેલું છે, પરંતુ તેના ઉપર લગભગ ધ્યાન કોઈનું ગયું નથી લાગતું. ઇઝરાયલ અને આરબ દેશો એકબીજા સામે જાની દુશ્મની પાળતા થાકતા નથી, પરંતુ બંનેના ઉપગ્રહ આજે આપણે અવકાશમાં મોકલી આપ્યા. છેલ્લી વાત, સૌથી મોટા ગૌરવની વાત, ક્રાયોજેનિક રોકેટ બનાવવાની ટેકનોલોજી હસ્તગત કરવા બદલ અમેરિકાએ ભારત ઉપર આર્થિક પ્રતિબંધ મૂકેલો, જેનો બહાદુર સામનો વાજપેયી સરકારે કરેલો. આજે મોદી સરકારના રાજમાં ઇસરોએ અમેરિકાના ઉપગ્રહ આજે અવકાશમાં મોકલી આપ્યા. ભારત માટે ધન્ય ઘડી લાવનાર ટીમ ઇસરોને શાબાશી આપો એટલી ઓછી છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આજે ઇસરોએ એક સાથે 104 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરી નવો ઇતિહાસ સર્જ્યો છે. આટલી સંખ્યામાં ઉપગ્રહને એક જ પ્રક્ષેપણ યાન મારફતે અવકાશમાં મોકલનારો ભારત વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી સવારે 9:28 PSLV C-37 એ ઉડાન ભરી ત્યારે ભારે ઉત્સુકતા પ્રવર્તતી હતી. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0, +1, 2, 3, 4, 5, 6 of normal, 7, 8, 9, less than seconds. A perfect liftoff as usual for PSLV, and you can see in all glory લગભગ 30 મિનિટ બાદ 44.4 મીટરની ઊંચાઈ ધરાવતા PSLV 37એ સૌપ્રથમ સ્વદેશી કાર્ટોસેટ અને અન્ય 2 નેનો ઉપગ્રહો અને ત્યારબાદ વિદેશી 101 ઉપગ્રહો સફળતાપૂર્વક અવકાશમાં તરતા મૂક્યા. એક ક્ષણ ઇસરોની સાથે સાથે તમામ ભારતીયો માટે ગૌરવની બની રહી.
पूर्वक पृथक्करण की घटना को देख पा रहे हैं। बेहद खुशी का मौका विश्व कीर्तिमान भारत के नाम। Yes, all the 104 satellites ejected, and it is a world record in terms of communicating satellites launched in a single launch. So they've got By the any signal country. now. Separation of all 104 satellites confirmed. Good morning to all of you. Because And today landmark has been achieved. PSLV C-37 has put in the Cartosat 2 series satellite, and all the remaining 103 satellites have been successfully put into the orbit by this launch vehicle. My hearty congratulations to the entire ISRO team for the wonderful job they have done. એક સાથે સૌથી વધુ 37 ઉપગ્રહ છોડવાના રશિયાના વિક્રમને તોડી ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે ડંકો વગાડી દીધો. જે વિદેશી ઉપગ્રહો પ્રક્ષેપિત કરાયા તેમાં અમેરિકાના 96 નેનો સેટેલાઇટ, તો ઇઝરાયલ, કઝાકિસ્તાન, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડના એક અને સંયુક્ત આરબ અમીરાતના 2 સેટેલાઇટનો સમાવેશ થતો હતો. આ સિદ્ધિ બદલ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઇસરોને અભિનંદન પાઠવતા આજના દિવસને યાદગાર ગણાવ્યો. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ સફળતા બદલ દેશવાસીઓની વૈજ્ઞાનિકોને સલામ. ઇસરોએ આજે તરતા મૂકેલા 3 ભારતીય ઉપગ્રહોમાં 714 કિલો વજનનો કાર્ટોસેટ 2 શ્રેણીનો ઉપગ્રહ મુખ્ય છે. આ એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે જેની આવરદા 5 વર્ષની છે. આ ઉપગ્રહમાં ફિટ કરાયેલો પાન કેમેરા પૃથ્વીની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો લેવામાં કુશળ છે. તેની મદદથી રસ્તા બનાવવાની કામગીરી પર દેખરેખ અને જળ વિતરણનું કામ સરળ બની જશે. આ ઉપરાંત આ ઉપગ્રહ દ્વારા જમીનની માપણી અને આકારણી તેમજ નકશાને લગતી માહિતી મળી શકશે, જે શહેરી તેમજ ગ્રામીણ માળખાગત વિકાસ માટે મહત્વની હોય છે. આ માહિતીનો સરકાર શહેરી વિકાસ તેમજ સ્માર્ટ સિટી જેવી યોજનાઓમાં ઉપયોગ કરી શકશે. સાથે પર્યાવરણને થતા નુકસાનનો અંદાજ પણ આ ઉપગ્રહ દ્વારા મેળવી શકાશે. આ ઉપરાંત ઇસરોના જે અન્ય 2 અને 101 વિદેશી નેનો ઉપગ્રહો પ્રક્ષેપિત કરાયા તે તમામનું કુલ વજન 664 કિલોગ્રામ જેટલું છે. ઇસરોના 2 નેનો ઉપગ્રહ INS-1 અને INS-2B છે. આ બંને પર કુલ 4 પેલોડ લગાડાયેલા છે, જેને ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો ઓપ્ટિક સિસ્ટમ્સે બનાવેલા છે. ભારતે આ અગાઉ જૂન 2015માં એક સાથે 23 ઉપગ્રહોને પ્રક્ષેપિત કર્યા હતા. આજના મિશન સાથે ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન PSLV દ્વારા પ્રક્ષેપિત ઉપગ્રહોની સંખ્યા વધીને 206 થઈ ગઈ છે. ઇસરોનું આ યાન અત્યાર સુધીમાં 122 ઉપગ્રહોને સફળ રીતે અવકાશમાં તરતા મૂકી ચૂક્યું છે. ત્યારે ભારતની આજની સિદ્ધિ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાઈ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઉત્તરાખંડમાં 69 અને ઉત્તર પ્રદેશમાં 67 વિધાનસભા બેઠક ઉપર મતદાન શાંતિપૂર્વક રીતે સંપન્ન થયું છે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં 65.5% તો ઉત્તરાખંડમાં 68% મતદાન થયું હોવાના આંકડા મળ્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ જ્યાં આજે મતદાન થયું તે 67 બેઠક ઉપર ચૂંટણી લડતા 721 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરવાનો મતાધિકાર 2 કરોડ 20 લાખ મતદારને હસ્તક હતો. બીજી બાજુ ઉત્તરાખંડમાં 70 પૈકી 69 બેઠક માટે મતદાન યોજાયું છે. ઉમેદવારના મરણને લીધે એક બેઠક ઉપર ચૂંટણી મોકૂફ રખાઈ છે. 75 લાખ મતદારોને 628 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય અહીં ઈવીએમમાં કેદ થયું હતું. ઉત્તર પ્રદેશના કનૌજ ખાતે ભાજપની વિજય શંખનાદ રેલીને સંબોધવા માટે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા ત્યારે હૈયે હૈયું દળાય એટલી મેદની ઉમટી હતી. ઉત્તર પ્રદેશને જો ઉત્તમ પ્રદેશ બનાવવો હોય તો ભાજપને હવે અવસર આપવા મતદારોને તેમણે આગ્રહ કર્યો હતો. ચૂંટણીના મેદાનમાં ભાજપ સામે નાકાબંધી કરનાર રાજકીય હરીફોની આકરી ઝાટકણી કાઢવાનું તેઓ ચૂક્યા નહોતા. પ્રધાનમંત્રીએ અખિલેશ યાદવને ટોણો મારતા કહ્યું હતું કે તેના પિતા મુલાયમસિંહ ઉપર 1984માં હુમલો કરાવનાર કોંગ્રેસ સાથે ભાગીદારી કરતા તમને કેમ ખચકાટ થયો નહીં? વાદ વિવાદ છોડી વિકાસની હરીફાઈમાં વિશ્વાસ રાખતા ભાજપને વિજય તિલક થવાનું નિશ્ચિત હોવાનો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કરી લોકોને વિજય ઉત્સવની તૈયારીમાં લાગી જવાની ટકોર કરી હતી. ઉત્તર પ્રદેશના કનૌજથી ચૂંટણી રેલીને સંબોધન કર્યા બાદ નવી દિલ્હી પરત ફરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાલમ વિમાની મથકે લવાયેલા જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા વીર જવાનોના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં કુપવાડા અને બાંદીપુરા જિલ્લામાં આતંકવાદીઓ અને સેનાના જવાનો સાથેની અથડામણમાં 1 મેજર અને 3 જવાનો શહીદ થયા હતા. આ અથડામણમાં 4 આતંકવાદીઓને ઠાર કરાયા હતા.
બેંગલુરુમાં તાબડતોબ આત્મસમર્પણ કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ માથે ચડાવી શશિકલા પોતાના કાફલા સાથે ચેન્નઈથી દક્ષિણ બેંગ્લોરના સેન્ટ્રલ ગેટ પર પહોંચ્યા છે, જ્યાં મીડિયા સહિત માનવ મેદની એકઠી થઈ છે. શશિકલાએ અદાલત સમક્ષ અસ્વસ્થ તબિયતનું કારણ આપી વધુ સમય માંગ્યો હતો, પણ અદાલતે અરજી નામંજૂર કરી હતી. જેલવાસ માટે હાજર થવા માટે બેંગલુરુ જવા નીકળતા અગાઉ શશિકલાએ મરીના બીચ ઉપર સમાધિ સ્થળ પહોંચી દિવંગત જયલલિતાને પ્રાર્થના કરી હતી. પોતાના ભત્રીજા દિનાકરનને અન્નાદ્રમુકની બાગદોર સોંપીને શશિકલાએ પળનીસામીને સત્તા જાળવી રાખવા કહ્યું છે. હવે પનીરસેલ્વમ જેવા હાંકી કઢાયેલા નેતા શું પગલું ભરશે તેના ઉપર અટકળની ઉત્તેજના છવાયેલી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને હેલ્થ પોલિસી માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ નવી હેલ્થ પોલિસી અંતર્ગત અંતરિયાળ દુર્ગમ વિસ્તારોમાં તબીબી સેવાઓ વિસ્તારવા બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજો શરૂ થશે. 5 નવી બ્રાઉનફિલ્ડ, 3 ગ્રીનફિલ્ડ મેડિકલ કોલેજો શરૂ થતા ગરીબ, વંચિત, પીડિત, શોષિતને શ્રેષ્ઠ આરોગ્ય સેવાનું ફલક વિસ્તરશે. તેમાં અમરેલી, દાહોદ, ભરૂચ, પાલનપુર અને તાપી વ્યારામાં વિવિધ ટ્રસ્ટ અને ફાર્માસ્યુટિકલ કંપની સંચાલકો, સહકારી ડેરી સંચાલકોએ સહયોગની તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ કોર્પોરેટ હોસ્પિટલ, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં જેનેરિક દવાઓના સ્ટોર શરૂ કરી સસ્તા ભાવે દવા ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો છે. જમ્મુ કાશ્મીરના માછિલ ક્ષેત્રમાં હિમસ્ખલનને લીધે શહીદ થયેલા મહુવાના કરમદિયા ગામના દેવાભાઈ હાજાભાઈ પરમારના પરિવારની કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મુલાકાત લીધી હતી અને પોતાનો 1 મહિનાના પગાર સહિત કુલ 15 લાખ રૂપિયાનો ચેક શહીદ દેવાભાઈના પરિવારને અર્પણ કર્યો હતો. શહીદ પરિવારને ઉદ્યોગપતિઓ તરફથી સામાજિક દાયિત્વ સમજીને કરેલી સહાય બદલ તેમણે આભાર માન્યો હતો. તેમણે વીરાંજલિ કાર્યક્રમમાં વીર જવાન દેવાભાઈના પરિવારને સાંત્વના આપી હતી. દેશની રક્ષા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ દેવાભાઈની કાયમી યાદ માટે ગ્રામજનોએ સ્મારક બનાવવાની માંગને મંત્રીશ્રીએ સ્વીકારીને ઉપસ્થિત ઉદ્યોગપતિઓ દ્વારા સ્મારક બનાવવાનો તમામ ખર્ચ આપવાની જાહેરાત કરી હતી. દેશના જવાન માટે પોતે પણ સામાજિક દાયિત્વ અદા કરી શકે એ ભાવથી કેટલાક દાતાઓએ 15 લાખ રૂપિયા જેટલી આર્થિક સહાય દેવાભાઈના પરિવારને અર્પણ કરી છે. દેવાભાઈના પરિવારના અન્ય સભ્યોને પણ આ પ્રસંગે સાંત્વના પાઠવી છે. ગુજરાત ભાજપની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાએ દાહોદમાં પ્રવેશ કરતા તેના સુકાની જીતુભાઈ વાઘાણી તથા સંયોજક ભરતસિંહ પરમારનું સ્વાગત કરવા કેસરીયો કેસ પહેરેલી મેદની ઉમટી હતી. લીમખેડા અને દેવગઢ બારિયામાં ભ્રમણ બાદ દાહોદ પહોંચેલી યાત્રાના આગળના પડાવ ઝાલોદ, ફતેપુરા અને સંતરામપુર છે. કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં યોજાયેલી જાહેર સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના કાફલાનું જાહેર અભિવાદન અમિત ઠાકર તથા બચુભાઈ ખાબડ દ્વારા કરવામાં આવ્યું હતું. આદિવાસી ખેડૂતો દ્વારા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને સોયાબીન વડે તોડવામાં આવતા કિસાન સમુદાયનો તેમણે આભાર માન્યો હતો. જંગલ જમીનનો કાયદો આદિવાસીને કેટલો ફાયદો કરાવશે તેની વિગતવાર છણાવટ યાત્રાનો પડાવ બનેલા તમામ ગામડે કરવામાં આવી હતી. આદિવાસી સમાજને વિકાસના દર્શન કરાવ્યા. એટલે એમના શિક્ષણની વાત હોય, એમના ગામ સુધી પહોંચવાનું હોય કે એમના જળાશયો મોટા કરવાના હોય, આવકવાળી ખેતી કરતા થાય એનું માર્ગદર્શન આપવાનું હોય, અનેક લાભો એ સરકારે આટલા વર્ષોમાં આપ્યા પછી આદિવાસી જંગલનો રાજા છે એવો જે ભાવ વ્યક્ત કર્યો, આના કારણે આદિવાસી સમાજની અંદર એક જબરજસ્ત પોઝિટિવ લાગણી પ્રસરી ગઈ છે. નર્મદાના પાણીની સિંચાઈ માટે માંગણી કરતા ખેડૂતોની સાણંદ રેલી અંગે નિવેદન આપતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે સરકાર રાજ્યના તમામ ખેડૂતોને શક્ય હોય એટલું પાણી આપવા પ્રતિબદ્ધ છે. એમણે ખેડૂતોને શાંતિ જાળવવા અપીલ કરતા જણાવ્યું કે ગઈકાલની રેલીમાં એસપી સહિત 3 પોલીસ પણ ઘવાયા હતા. વ્યવસ્થા નથી, જ્યાં પાણી આપવાની નિયમ નથી અથવા એ વિસ્તાર સિંચાઈ વિસ્તાર તરીકે જાહેર કરેલો નથી, એવા વિસ્તારમાં અત્યારના સમયે ચોમાસાના પાક વખતે તો ખેડૂતોને આપણે પાણી આપેલું જ છે, પણ અત્યારે પણ હવે નવું વાવેતર કરવા માટે અને અત્યારના વાવેતર માટે ખેડૂતો પાણી માગે, એ પાણી જો આપીએ તો બીજા વિસ્તારોની પણ માગણી આવે અને સ્વાભાવિક છે કે નર્મદા બંધમાં જે પાણી છે એ આપણા ભાગે, ગુજરાતના ભાગે આવેલું પાણી છે એનો ખેડૂતોની સિંચાઈ માટે, પીવાના પાણી માટે અને નક્કી કરેલા પદ્ધતિથી એનો ઉપયોગ કરવાનું એ રાજ્ય સરકારની જવાબદારી છે. પરંતુ જે રેલી કાઢી અને એમાં જે પથ્થરમારા વગેરેના બનાવ બન્યા એમાં પોલીસના પણ
અધિકારીઓ અને જવાનોને પણ ઈજા થઈ છે. એટલે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કાર્યવાહી કરવી પડી છે. એટલે અમે ખેડૂતોને આજે પણ વિનંતી કરીએ છીએ કે જ્યાં શક્ય હોય, જેટલું અનુકૂળ હોય, પાણીના જથ્થાને ધ્યાનમાં રાખી એટલું પાણી સરકાર ખેડૂતો માટે આપવા હંમેશા તૈયાર છે. ભૂતકાળમાં પણ આપ્યું છે, ભવિષ્યમાં પણ આપીશું. એટલે કોઈ બિનજરૂરી રીતે આવા પ્રશ્નો ઊભા ન કરે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને નુકસાન ન કરે એવી દરેક ખેડૂતોને મારી સરકાર તરફથી વિનંતી છે. અમદાવાદ જિલ્લાનું સાણંદ ગામ બંધ રહે તેવો કોલ આપનાર તત્વોને સ્થાનિક પ્રજાએ જાકારો આપતા હડતાળ રાખવાની કોશિશ સાવ નિષ્ફળ રહી હોય તેવું સર્વત્રે દેખાય છે. બંધના એલાનનો ગેરલાભ કોઈ ખોટા તત્વો ઉઠાવે નહીં તે માટે સાવચેતીપૂર્વક સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો હતો. બીજી બાજુ બેંક, સરકારી ઓફિસ તથા કોર્પોરેટ ક્ષેત્રની કચેરીઓ રાબેતા મુજબ ખુલ્લી કાર્યરત બની હતી. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશ વેચવા માટે આસપાસના ગામડેથી આવતા ખેડૂતો પણ રાબેતા મુજબ આવ્યા હતા અને વેપારી સાથે સોદા કરી પેમેન્ટ લીધું હતું. અશાંતિ ફેલાવવાની કોશિશ કરનાર તત્વોને જાકારો આપનાર સમજદાર જનતાનો ખૂબ ખૂબ આભાર પોલીસ તંત્રએ માન્યો હતો. મને કહેતા આનંદ થાય કે વિસ્તારના ખેડૂતો સિંચાઈથી વંચિત ન રહી જાય એટલા માટે ડાર્ક ઝોન હટાવ્યા પછી એ વિસ્તારની અંદર જાંપ 66 કેવી, દદુકા 66 કેવી, વાસવા 66 કેવી અને ચોથું અત્યારે કેસરડીની અંદર 66 કેવીની કામગીરી ચાલુ થઈ ગઈ છે. 3 66 કેવી કાર્યરત છે છેલ્લા 2 વર્ષથી. રેલીની મંજૂરી વગર જે રેલી ગામડામાંથી નીકળી હતી એને પોલીસે સમજાવટથી અટકાવવાનો પ્રયત્ન કરતા પબ્લિકે પોલીસ ઉપર પથ્થરમારો અને ગાડીના કાચ તોડી નાખ્યા છે. એના કારણે એસપી સાહેબને માથામાં વાગ્યું છે. બીજા 4-5 પોલીસવાળાને ઈજા થઈ છે અને એના કારણે હળવો લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડી અને કંટ્રોલ કરેલ છે. બિલકુલ શાંતિ છે, કોઈ બંધ જેવું નથી, રાબેતા મુજબ ચાલુ છે. કોઈ પણ જાતનો વેપારીઓ બધું સંપૂર્ણ રીતે ખુલ્લું છે, ચાલુ છે રેગ્યુલર. તમામ શાળા, મહાશાળાઓ, કોલેજો સંપૂર્ણ બજાર ચાલુ છે. ખેડૂતો એપીએમસીમાં એમનો માલ વેચવા માટે આવેલા છે. સાણંદના ચારે ખૂણે કોઈ પણ જગ્યાએ બંધની અસર વર્તાતી નથી. જામનગરમાં મેગા જોબ ફેર યોજાતા ઉત્તમ રોજગારી ઈચ્છતા લાયક ઉમેદવારો હાલાર પંથકના ગામડે ગામડેથી ઉમટી પડ્યા હતા. લાયકાત, અનુભવ અને ટેકનિકલ કસબ પ્રમાણે નોકરીઓનું વર્ગીકરણ તૈયાર રાખી ઉમેદવારોની નોંધણી માટે વ્યવસ્થા કરાઈ હતી. નોકરીદાતા કંપનીઓ દ્વારા પોતાની જરૂરિયાત પ્રમાણેની આગોતરી વ્યવસ્થા આયોજક સાથે કરાયેલી હોવાથી સ્થળ ઉપર જ 2,500 યુવાનોને નોકરી આપી દેવામાં આવી હતી. સાંસદ પૂનમબેન માડમની જહેમતથી રોજગાર વિનિમયના ઉત્તમ પ્લેટફોર્મ જેવા આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. સંસદીય સચિવ શ્યામજીભાઈ ચૌહાણે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભાજપની રૂપાણી સરકાર હર ખેત કો પાની और हर हाथ को काम જેવા અંત્યોદય સિદ્ધાંતને વરેલી છે. કાબેલ દીકરા દીકરી સુધી રોજગારીના ઉત્તમ અવસર પહોંચાડી આખા પરિવારના આર્થિક ઉત્થાનનો હેતુ ભાજપ પાર પાડવા માંગે છે. 5517 વેકેન્સી છે, એમાં યુવાનોને લાભ મળવાનો છે, રોજગારી પ્રાપ્ત થવાની છે. ગુજરાતમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટ જે હમણાં આપણે યોજાયું ત્યારે લાખો લોકોને રોજગારીની તક પ્રાપ્ત થવાની છે. ત્યારે આપણી રાજ્યની સરકાર અને માનનીય વિજયભાઈ રૂપાણી સંકલ્પ સાથે ગુજરાતના યુવાનોને રોજગારી મળે એ પ્રકારની સરકાર કામગીરી કરી રહી છે. એક જ સ્થળ પર ઘણી 150 થી વધારે કંપનીઓ આવી છે, નાનીથી લઈને મોટી સુધી, અને નાના ક્વોલિફિકેશનથી લઈને મોટા ક્વોલિફિકેશન સુધી, જેમ કે એન્જિનિયરિંગ થી લઈને 10th પાસ 8 પાસ સુધીના લોકોને એક જ જગ્યાએ એક જ ટાઈમે વ્યવસ્થિત રીતે બધા નોકરી આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા જે જોબ ફેર છે જામનગરમાં, ટેકનિકલ અથવા નોન ટેકનિકલ, માર્કેટિંગ, આઈટીઆઈ ફિલ્ડમાં ટેકનિશિયન, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર અથવા બીજી કેમિકલ એન્જિનિયર, ઘણી બધી જોબ્સની ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા. ખાદી અને ગ્રામોદ્યોગ પંચ તેમજ કેન્દ્રના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા ખાદ્ય પ્રક્રિયા એકમો ખોલવાનું માર્ગદર્શન ઉદ્યોગ સાહસિકોને આપવા 2 દિવસીય કાર્યશાળા અમદાવાદમાં યોજાઈ છે. ખાદી ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ વિનયકુમાર સક્સેનાએ આ કાર્યશાળાનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ, દમણ અને ગોવાની ગ્રામોદ્યોગ સંસ્થાઓના 200 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. તેમણે આ પ્રસંગે જણાવ્યું કે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અંતર્ગત 25 લાખ રૂપિયા સુધીની લોન લઈ કોઈ પણ બેરોજગાર વ્યક્તિ ઉદ્યોગ સ્થાપી શકે છે. તેમણે કહ્યું કે ખાદી ગ્રામોદ્યોગ માત્ર ખાદી વસ્ત્ર મારફતે જ રોજગારી ઉપલબ્ધ નથી કરાવતું, પણ જુદા જુદા ગ્રામોદ્યોગ દ્વારા દૂરના ગ્રામીણ ક્ષેત્રમાં 1 કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.
यही वो शक्ति है जो गांव के कोने कोने में गांव के सबसे गरीब व्यक्ति को जो है रोजगार की शक्ति रखता है। महात्मा गांधी जी ने जब 1925 में चरखा संघ की स्थापना की तो उसके पीछे उनकी दो भावनाएं थी। पहली भावना तो यही थी कि विदेशी कपड़ा जो अंग्रेज हमारे ऊपर मनमानी कीमत पर थोप रहे थे उसका बहिष्कार, और दूसरी जो सबसे इम्पोर्टेंट बात थी वो ये थी कि गांव के अंदर व्यक्ति अपना जो है कपड़ा स्वयं बनाए, स्वयं पहने और बचा हुआ कपड़ा बेचे, इससे वो स्वावलंबी बने, उसकी इनकम जनरेशन हो, गांव जो है स्वराज में कन्वर्ट हो। हम उसी भावना से काम कर रहे हैं। जहाँ गुजरात का सवाल है, खादी की मैं अगर बात करूँ तो खादी में काफी नई स्कीम्स हम लोग लॉन्च कर रहे हैं और आदरणीय चेयरमैन, आदरणीय मिनिस्टर सतत प्रयत्न करते हैं कि कैसे कैसे हम लोग खादी को ज्यादा से ज्यादा फायदा पहुंचाएं ताकि खादी जो है दोबारा से नया કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના આકાશવાણી કેન્દ્ર દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ રેડિયો કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી। આ દિવસે ખેડૂતો માટે એક વિશેષ સેમિનાર યોજવામાં આવ્યો, જેમાં દમણ, વાપી, ઉમરગામ, પારડી, ધરમપુર તાલુકાના ગામોથી મહિલા, પુરુષ અને યુવા ખેડૂતો પણ હાજર રહ્યા હતા। દમણ આકાશવાણી સ્ટેશન હેડ પારસભાઈ કટારિયા અને પ્રોગ્રામ અધિકારી જયેશ પંડ્યાએ કાર્યક્રમનો કિસાન ગીતથી શુભારંભ કરાવ્યો હતો। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાથી 6 જેટલા વરિષ્ઠ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માહિતી અપાઈ હતી, સાથે કૃષિ અને પશુપાલનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। ખેડૂત અને આકાશવાણીનો સંબંધ અત્યંત ભાવનાત્મક હોવાનું સૌએ કહ્યું હતું। બેંક તરફથી ખેડૂતોને જે સહાય યોજનાઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે, જે કેશલેસ વ્યવહારો દ્વારા પણ જે પ્રોત્સાહન પૂરું પાડવાની જે સરકારશ્રીની યોજનાઓ છે તેનું પણ અમલીકરણ બેંકો દ્વારા કઈ રીતે કરવામાં આવે છે વગેરે માહિતી આ કાર્યક્રમ દ્વારા આપવાનો અમારો પ્રયાસ છે। જે પ્રગતિશીલ ખેડૂતો છે તેમની ખેતી વિષયક વાતો પણ આ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવશે। પશુપાલન, કૃષિમાં મહિલાઓનો ફાળો, આંબાની ખેતી, આ સમગ્ર વિષયોને આવરી લેવામાં આવેલા છે। ઘણા મિત્રો ખેડૂત મિત્રો સાથે મુલાકાત કરી એટલે અમને ઘણો ફાયદો થયો છે। એસઆરઆઈ પદ્ધતિની વાત કરીએ તો એસઆરઆઈ પદ્ધતિ એવી છે જે બહુ ઓછા ખર્ચે ડાંગરનું વધુ ઉત્પાદન કરી શકાય એવી છે। એની અંદર લગભગ 10% જેટલું જ બિયારણ વપરાય છે। અમે આકાશવાણી કેન્દ્રો દ્વારા અમે ઘણા પ્રોગ્રામો સાંભળ્યા છે અને ઘણું એવું જાણવાનું મળ્યું છે। મોદી સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવા ઝુંબેશ ચાલી રહી છે, જેને દેશભરમાં ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે। પાટણ જિલ્લાના 9 તાલુકાઓને સંપૂર્ણપણે ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર કરાયા છે। આ 9 તાલુકાની 461 ગ્રામ પંચાયતોના 491 ગામોના 1.19 લાખથી પણ વધુ લોકોના સહકારથી ગામોને સુદૃઢ બનાવવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળતા મળી છે। ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી લોકોને ખુલ્લામાં શૌચક્રિયા ન કરવા મુદ્દે જાગૃત કરવા જોરશોરથી અભિયાન ચલાવાઈ રહ્યું છે, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતની સંસ્થાઓ ગામડે ગામડે ફરીને લોકોને સમજાવે છે। થતી નથી અને નાના છોકરાઓને છોકરીઓને બહુ તકલીફ પડતી હતી, બહાર જવું પડતું હતું। એના કારણે અમારે ઘેર બેઠા અમને છોકરાઓને સંડાસમાં મોકલીએ છીએ અને એમનો ટાઈમ ના બગડે એ માટે થઈને અમે ભણવામાં એમને બહુ મદદરૂપી થઈએ છીએ। તો સંડાસનો બહુ સારી રીતે ઉપયોગ કરે છે। સંડાસ ન હોવાથી અમને ખૂબ મુશ્કેલી પડતી હતી, તેથી અમે બહુ ખુશ છીએ। તે ગ્રામ પંચાયતોએ ઠરાવ કરીને અત્રે મોકલી આપેલા છે। એના આધારે અત્રે જિલ્લા કક્ષાએથી આંતર તાલુકા ક્રોસ વેરિફિકેશનની કામગીરી પૂર્ણ કરી અને તમામ 9 તાલુકાઓની જે ચકાસણીની કામગીરી પૂરી કરવામાં આવી છે અને 9 તાલુકાના પ્રમાણપત્રો રાજ્ય સરકારશ્રીને મોકલી આપવામાં આવ્યા છે। તો આ સાથે ન્યૂઝ એટ 7 સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।